પરસ્પર સ્વવંદ્યા જગના રિહર્સલ થઈ ગયા પૂર્વે, જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો જ્યોતિ છે સર્વે. નથી કાયમ નો કોઈ બાપ, નથી કાયમ ની કોઈ માતા, નથી કોઈ કાયમી દીકરા. કુટુંબ ઘર નાટ્ય લોક ભાષા, મળી સત્તા જે પુણ્યથી, અને ત્યારે બન્યો આડો. આ ભવમાં ભોગવી પ્રારબ્ધ, પછી તિર્યંચકે પાડો. જાને સુખ દેનારો બન્યો જ્યાં માનવી વ્યવહાર, તે જીવને ક્યાંય નો હે દુઃખ. થશે સદભાવના સાકાર, મનુષ્યનો હું છું નો વડગાડ. નથી શાસ્ત્રોથી નીકળતો, ખપે જ્ઞાની પુરુષ કૃપા. તિયારે અહમ ઓગળતો, ભીતરની શાંતિ હણનારા, કોઈ સંયોગે ના વળગો. રહે તા પાંચ આજ્ઞામાં, જગત હોવા છતાં અળવો. દવાખાને જઈ જુઓ, બળતરા કેવી દાજાની. તૂટેલા હાથ પગને જો, દુખી ત્યાં પણ પીડાયાથી. રહે સંસારમાં વૈરાગ, જુઓ જો ઠાઠડી બળતી. જગત સંયોગ છે નશ્વર, છે પર પોટી કરમ ગલતી. બધું સરખું નથી જગમાં, ઇફેક્ટિવ જીવતા ત્રિકરણ. બીજાને સુખદાયી થા, તો ધન્ય થઈ ગયું જીવન. સચ્ચિદાનંદ. હવે આજે બધા સંબંધો જે બધા આપણને મળે છે, આપણી જોડે વ્યવહાર થાય છે, એની કવિરાજશ્રીએ બહુ સરસ સ્પષ્ટતા કરી છે. બંધાયું છે રાગ દ્વેષથી, છૂટાશે સમભાવે નિકાલ કરવાથી. એટલે સમભાવે નિકાલ, એમાં આપણી મુક્તિ રહેલી છે. આપણે જોયું કે કઈ રીતે ક્યાંથી કેવી કેવી રીતે બધા ભેગા થઈ જાય છે, અને જેમને ક્યારે મળ્યા નથી એમની સાથે આખું જીવન જીવવાનો વારો આવી જાય છે. વાલા ક્યારે કર્યા નથી એમને વાલા કરવાનો વારો આવે, અને એનો કઈ વાંધો પણ આવતો નથી. પણ હવે આ બધામાંથી આપણે શું સમાધાન લેવું, કે શું સમજણથી, કઈ સમજણથી આમાંથી નીકળવાનું? કારણ કે એમ કીધું છે કે મનુષ્યનું લક્ષ્ય મોક્ષ માટે જ છે, અને તે ભારતના મનુષ્ય જે પુનર્જન્મને માને છે, ભારતના લોકો આર્ય
પ્રજા કહેવાય. હવે આર્ય પ્રજાએ શું કરવાનું હોય એ કે એમનું લક્ષ્ય ફક્ત મોક્ષ માટે જ છે. અહીંયા જુદા જુદા પ્રસંગોમાં આપણને દાદા બોધ આપે છે કે કઈ રીતે એ રિહર્સલ કરેલું છે, એટલે એવું આજે બહાર એને શું કહીએ બોલાય છે, કરાય છે, વિચારાય છે. હવે આજે આપણે દાદાના જ્ઞાનથી અને 5 આજ્ઞાથી એવું રિહર્સલ કરી લેવું છે, એટલે એવો ડ્રામા કરી લેવાનો છે, એનું રિહર્સલ જે આવશે ને તે આપણને મોક્ષે લઈ જાય. આ મુદ્દો સમજવાનો છે. જે ડ્રામા આજે દેખાય છે તે પાત્ર ચ્યુતિ છે, સર્વે ચ્યુત, હું અચ્યુત છું, એટલે પાત્રો બધા આવીને જતા રહેવાના. કવિરાજના એક પદમાં આવે છે સંયોગો માટે, અમે તો આવીને ચાલી જવાના, કોઈ પણ સંયોગે ચોંટી ના પડશો. એટલે આ રીતે છે. બધા સંબંધો આપણે એમ કહીએ કે લોહીના સંબંધો છે, પણ હકીકત દાતાએ ઉજાગર કરી કે બધા સંબંધો કર્મના છે, અને કર્મના હોવાના કારણે જ્યારે જ્યારે જેવા જેવા કર્મના પરિણામ હોય, એટલે પુણ્યનું ફળ હોય તો સામા રાજી થાય, એ જ વ્યક્તિ પાપનું ફળ હોય ત્યારે આપણા વિરોધી થઈ જાય. એટલે આપણા જીવનમાં આ બધું આપણે જોયેલું છે. જ્યારે જ્યારે કુદરત આપણને આપણી પુણ્યના આધારે સત્તા આપે છે, અને જ્યારે અજ્ઞાન જ હોય છે, સારા સંસ્કાર બી નથી હોતા, તો એ પોતાની સત્તાનો એટલો બધો ભયંકર દુરુપયોગ કરે, પણ પછી એનું પરિણામ શું આવે, એટલે કે પોતે આરામ થાય, એટલે એનો સદુપયોગ ના કરે, તો પછી એના આધારે જે બધા ભોગવટા આવે છે તે ફાઇનલી આપણને તિર્યંજમાં લઈ જાય. તિર્યંજ એટલે પશુ પક્ષીમાં, પશુ પક્ષી શું કહેવાય, પ્રાણીમાં કે વનસ્પતિમાં જવું પડે. આપણે અહીંયા ખબર નથી પડતી કે જોયું જ હશે, હમણાં તડકામાં 1 કલાક ઊભા રહેવા કીધું હોય ને તો આપણને ભયંકર તકલીફ પડી જાય. અને આ બધી વનસ્પતિ એટલે બધા ઝાડ ને બધું વનસ્પતિ ખુલ્લામાં જ એમને રહેવાનું. વિચાર કરો, એમની પાસે વાણી નથી, બોલાય નહીં, અને ઠંડી, ગરમી, વરસાદ એ બધામાંથી પસાર થવાનું. હવે આ બધા ભોગવટા છે એને આપણે બહુ નજરઅંદાજ કરીએ છીએ. એટલે આ મનુષ્યપણાની દિવ્યતા, તેમાં પણ આ જ્ઞાન મળ્યું પછી આપણે તો કેવા ડાયા થઈ જવું જોઈએ, એના પ્રમાણ બધા આપણને આપ્યા છે. આપણે બીજે કડી લઈશું આજે, બીજાને સુખ દેનારો બન્યો જ્યાં માનવીનો વ્યવહાર. હવે અહીંયા આપણે સમજીએ કે આપણા મન વચન કાયાથી બીજાને સુખ થાય, એટલે કે જેમણે સુખની દુકાન છે તો એમને પરિણામે રિટર્નમાં સુખ જ આવે છે. તે જીવને ક્યાંય ન હોય દુઃખ, થશે સદભાવના સાકાર. એટલે જેમણે નક્કી કર્યું છે કે મારે કોઈને દુઃખ નથી આપવું, તો એમને પરિણામે સુખ જ મળે છે. આનું પ્રમાણ આપણે જોઈ લેવાનું છે આપણા જીવન. સામાન્ય દુઃખદાયી થાય એવું છે તો પરિણામે આપણને વધુ દુઃખ આવશે, એટલે ત્યાં ચેતવા કીધું છે. મનુષ્યનો હું છું નો વળગાળ નથી શાસ્ત્રો થી નીકળતું. એટલે અજ્ઞાન અને અજ્ઞાનના પરિણામ શાસ્ત્રો વાંચવાથી
મળતો નથી, નીકળતો નથી. અને સામાન્ય રીતે આધ્યાત્મિક જીવનમાં આપણને આવું જ કંઈક શીખવાડ્યું છે કે શાસ્ત્ર વાંચો, આ કરો, આ કરો, આ કરો. પણ જે હું છું તે અને એની એ જે વળગાડ છે એ આ કશું વાંચવાથી ના થાય. એટલા માટે કીધું છે કે અનુભવી જ્ઞાનીને શોધી લો, ખપે જ્ઞાની પુરુષ કૃપા, ત્યારે અહમ ઓગળતો. એટલે અજ્ઞાન અને અજ્ઞાનનું પરિણામ અહંકાર એ જ્ઞાની પુરુષની કૃપાથી જ જાય. ત્યાં સુધી એ અહંકારને ધકેલ કરવો પડે, એ અહંકારને ચોખ્ખો કર્યા કરવો પડે, પોઝિટિવ કર્યા કરવો પડે. અને એ માર્ગ છે. પણ આપણને સીધી દાદાની કૃપા થઈ ગઈ છે, જ્ઞાની પુરુષની કૃપા થઈ ગઈ છે, જેના પરિણામે આપણને આપણો અહંકાર ગયો. એને કયો અહંકાર ગયો? કરતા ભાવનો, કરતા પદનો અહંકાર ગયો. હવે જે રહ્યો તે ભોગતા પદનો અહંકાર રહ્યો, ભોગતા ભાવ રહ્યા. એને આપણે કઈ રીતે જોઈને ઉકેલ લાવવો એ આપણને બતાડી દીધું છે. એને સમજણે જીવી જવાનું છે. એટલે એક બાજુ કે આ બધું શું દેખાય છે? તો કે આ તો સૃષ્ટિ એટલે કુદરત દેખાય છે, ઝાડ પાન છે, મનુષ્ય છે, પ્રાણી જીવન છે, જીવજંતુ છે, માણસો છે. તે કે ના, આ આપણી નજર હવે આ બહારનો ભાગ પેકિંગ શું છે? તો કે ફક્ત ને ફક્ત ભોગવટો. એટલે આ શું દેખાય? તો કે ભોગવટો. મનુષ્ય ભોગવટો, પ્રાણી ભોગવટો, વનસ્પતિ ભોગવટો, સૂર્યચંદ્ર ભોગવટો. અને એમાં આપણું સ્વરૂપ દાદાએ આપણને ઓળખાવી દીધું, જે બધાનું સ્વરૂપ છે. એટલે બધાની અંદર પોતાને જોતા, પોતાને પ્રાપ્ત થયેલી, કૃપાથી પ્રાપ્ત થયેલી ભૂમિકા એ અનુભવ સિદ્ધ થતી જાય. અને એ પરમ વિનય ખુલ્લો થતા આપણી છેલ્લી મુક્તિ. જય સચ્ચિદાનંદ. જય આખા દિવસના સચ્ચિદાનંદ. પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ